2025ની આ વર્ષની અમારી 12મી ચૂંટણીમાં મારા નેતૃત્વમાં કાર્યદક્ષ પેનલની અમારી આખી ટીમ લડી રહી છે. અમારી પેનલમાં ભૂતકાળમાં હોદ્દામાં તેમજ હોદ્દા વગર રાજકોટ બારનું કામ કર્યું છે એવા અમારા હોદ્દામાં અમારા કેન્ડિડેટ લડી રહ્યા છે. આ વર્ષે નવી કોર્ટ કાર્યરત થઈ છે, પણ વકીલ ભવન માટે જે 2023માં 3.5 કરોડ રૂપિયા મંજૂર થયા છે એ આ વર્ષે અમે અમારા આ જ પ્રિમાઇસીસમાં અલગ વકીલ ભવનનું નિર્માણ થઈને આ વર્ષમાં પૂર્ણ થાય એવા પ્રયત્નો કરવાના છીએ. તેમજ નવો કાયદો જે આવ્યો છે તેમાં જુનિયર વકીલો માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે રાજકોટમાંથી, તે ટ્રિબ્યુનલો પાછી પરત લેવા માટે અમારી ટીમ કટિબદ્ધ રહેશે. અમારી કાર્યદક્ષ પેનલને રાજકોટના જે પેટાબારો છે તેમજ ભાજપ લીગલ સેલનું પૂરેપૂરું સમર્થન છે અને સિનિયર વકીલોના આશીર્વાદ છે. તેમજ કોર્ટ દૂર હોવાથી બારી ગણતરીએ 1700થી 2000નું મતદાન થશે અને અમે સભ્યોને અપીલ કરી છે કે અમારી પેનલને પેનલ ટુ પેનલ મત આપી અને જંગી બહુમતીથી વિજય કરાવશો.